જામનગરની જાણીતી રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઈ ઉર્ફે મનુભાઈના દીકરા હર્ષ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીની ફરિયાદ નોંધાઈ છે। આ બનાવની વિગત એવી છે કે હર્ષ નામનો આ શખ્સ એ 21 વર્ષીય યુવાન છે, જેણે થોડા મહિનાઓ પહેલા સમગ્ર રઘુવંશી સમાજ વિશે હેલફેલ ટિપ્પણીઓ કરી હતી, જેને કારણે સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો। હર્ષ નામનો આ શખ્સ શરાબની બોટલો સાથે ઝડપાઈ ગયો છે। સિટી બી ડિવિઝન પોલીસે એવું જાહેર કર્યું છે કે જામનગર એલસીબીનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હર્ષ નામનો આ શખ્સ ગુરુદ્વારા ચોકડી નજીક ગીતાંજલિ જ્વેલર્સની સામે આવેલા બ્રિજ નીચેથી ઝડપાયો હતો। તેની પાસે વ્હીલચેર સુટકેસ હતી। આ શખ્સ રાત્રિના 8:30 વાગ્યે ગત 12મી એપ્રિલે ઝડપાયો હતો। પોતે વિદ્યાર્થી હોવાનું જણાવતો આ શખ્સ સરૂ સેક્શન રોડ પર ટુ વ્હીલર વાહનના શોરૂમની બાજુમાં ફેન્સ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 101માં વસવાટ કરે છે। તેની સુટકેસમાંથી શરાબની 4 બોટલો મળી આવી હતી, જે 4 બોટલ ગોવાના શરાબની હતી, જે પૈકી એક બોટલની કિંમત 7,770, બીજી બોટલની કિંમત 5,461, ત્રીજી બોટલની કિંમત 4,055 અને ચોથી બોટલ 1,500 રૂપિયાની કિંમતની હતી। આ શખ્સનો ₹50,000ની કિંમતનો મોબાઈલ પણ પોલીસે કબજે લીધો છે। રાજલક્ષ્મી બેકરીનું નામ જામનગર શહેરમાં ખૂબ જ જાણીતું છે, પરંતુ તેના માલિક મનોજભાઈ સિંધીનો હર્ષ નામનો આ પુત્ર અંગ્રેજી શરાબની હેરાફેરીમાં ઝડપાઈ જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ શખ્સ ઝડપાઈ ગયા બાદ એલસીબીની ટીમ પર ભલામણોનો દોર શરૂ થયો હતો, પરંતુ એલસીબીએ આ શખ્સને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દઈ આ શખ્સ વિરુદ્ધ શરાબની હેરાફેરીની ફરિયાદ દાખલ કરાવી હતી। રાજલક્ષ્મી બેકરીનો વ્યવસાય કરીને પૈસાદાર બનેલા મનુભાઈ ખેતવાણીનો પુત્ર હર્ષ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઈ ગયા બાદ શહેરમાં એવી ચર્ચા જાગી હતી કે માત્ર પૈસા બની જવાથી મોટા માણસ બની જવાતું નથી। મોટા માણસ માટે સમાજમાં માન મોભો પણ ખૂબ જ જરૂરી છે। માન મોભા માટે પરિવારના સંસ્કાર પણ ખૂબ જ જરૂરી છે। અગાઉ પણ આ પરિવાર લોહાણા સમાજ વિરુદ્ધ એલફેલ બોલવાના કારણે બદનામ થયેલું છે। હજુ એ વાત લોકો ભૂલ્યા નથી, ત્યાં જ વિદેશી દારૂ સાથે હર્ષ મનુભાઈ ખેતવાણી પકડાઈ જતા સિંધી સમાજ સહિત વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે।